રાજકોટમાં યુવાધનને બરબાદ કરનાર ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। આજી ડેમ વિસ્તારમાંથી 1 કરોડનો ગાંજા પકડાઈ આવ્યો છે। અણિયારા ગામમાં ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું અને પોલીસે બાતમીના આધારે ખેતરમાંથી ગાંજો પકડી પાડ્યો છે। હના ગાબુ નામના શખ્સે ગાંજાનું વાવેતર કર્યું હતું। ઘઉં અને તુવેરના છોડ વચ્ચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। પોલીસે 64 ગાંજાના છોડ કબજે કર્યા છે। 60 કિલો ગાંજા સાથે આરોપી પકડાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી। આજી ડેમ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર અણિયાળા ગામથી ઢાંઢળી ગામ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં સીમ વિસ્તારની અંદર તુવેરનું જે ખેતર હોય એની વચોવચ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું અને અમારા આજી ડેમ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એબી જાડેજા સાહેબ અને એમનો ડિસ્ટાફ જે છે એમની આ સારી કામગીરીના લીધે આ શોધી કઢાયું કિલોગ્રામ 223 કિલોગ્રામ થશે અને 1 કરોડ ને 11 લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે અને એક મોબાઈલ હાલમાં તો જે ભાગીઓ કહેવાય એટલે કે ભાગીદાર જે છે હનાભાઈ સવાભાઈ ગાબુ એને આપણે એરેસ્ટ કરેલા છે અને જે ખેડૂત જે છે એટલે કે માલિક જે છે એનો ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ હજુ તપાસમાં જારી છે।